નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે ખેડૂતો માટે આગાહી કરી, જેમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોએ વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્ય ન કરવા જોઈએ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવાથી પાક પીળા પડી શકે છે। વરસાદને લઈને અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, જેને લઈને દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આ સાથે જ તેમણે જણાવ્યું કે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે, ત્યારે જામનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ત્યારબાદના બીજા મોટા સમાચાર, રાજકોટ ભાજપના નેતાએ કર્યો ટ્રાફિક નિયમનો ભંગ। કાયદા દરેક વ્યક્તિ માટે સમાન છે તે વાક્યને રાજકોટ પોલીસે સાચા અર્થમાં સાર્થક કરી છે। રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નેતા નંબર પ્લેટ વગરની ગાડી અને બ્લેક ફિલ્મ લગાવીને ફરતા હતા અને ગાડીમાં નંબર પ્લેટની જગ્યાએ પ્રમુખ લખેલું હતું, જે રાજકોટ પોલીસના ધ્યાનમાં આવી જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ ફટકાર્યો। આ કામગીરીને લઈને રાજકોટ શહેરની પોલીસની કામગીરીના વખાણ થઈ રહ્યા છે, ત્યારે રાજકોટ પોલીસ કોઈની પણ શરમ રાખ્યા વગર દંડ ફટકારી દીધો હતો। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, દિલ્હીમાં આજે નીતિ આયોગની બેઠક મળી હતી। બેઠકમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા। જોકે ઇન્ડિયા ગઠબંધનમાંથી માત્ર મમતા બેનર્જી જ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન એવા સમાચાર સામે આવ્યા કે મમતા બેનર્જી અર્ધવચ્ચેથી બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા। બહાર આવીને તેમણે મીડિયા સમક્ષ એવો આરોપ લગાવ્યો કે તેમને બોલવા માટે સમય ન અપાયો, તેમજ માઇક પણ બંધ કરી દીધું। ત્યારે આ મામલે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આરોપીઓને પાયા વિહોણા ગણાવ્યા હતા અને માઇક બંધ કરી દીધું તે વાતને ખોટી સાબિત કરી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, અમદાવાદ હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં 7 દિવસ માટે કરી વરસાદની આગાહી। અમદાવાદ હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ઓફશોર ટ્રફ છતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને પણ આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ। અમદાવાદ હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો આગામી સમયમાં અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ ઉપયોગીપૂર્ણ સમાચાર, રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં નોંધાયો મહત્વપૂર્ણ વરસાદ। છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે રાજ્યમાં અત્યાર સુધીનો 35% વરસાદ છેલ્લા એક જ સપ્તાહમાં નોંધાઈ ચૂક્યો છે, જેમાં પણ એક જ સપ્તાહમાં 23 તાલુકાઓમાં 20 થી 37 ઇંચ વરસાદ નોંધાયો। ત્યારે સૌથી વધુ વરસાદ દ્વારકામાં 37 વરસાદ નોંધાયો છે, જેમાં એક સપ્તાહમાં 23 તાલુકાઓમાં 20 થી 37 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તરાજી યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે હવામાન વિભાગની આગાહીની વચ્ચે ઉત્તરાખંડમાં ભારે વરસાદ જોવા મળ્યો। ત્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને સાથે જ નદીના જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો। ત્યારે યમુના નદીના જળસ્તરમાં વધારો થતાં રસ્તાઓ ધોવાયા હતા। ભારે વરસાદ બાદ યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું, ત્યારે લોકોએ અત્યારે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। આ આગાહીને લઈને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો, જેમાં વડોદરામાં વરસાદને કારણે વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીની ઉપર આવી ગઈ હતી, જો હવે નીચે આવી ગઈ છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને હવે રાહત મળી। 4000 જેટલા લોકોને અત્યાર સુધીમાં સ્થળાંતરિત પણ કરાયા છે। ગતરોજ વિશ્વામિત્રી નદી તેની સપાટીથી 27 ફૂટ સુધી નીચે પહોંચી ગઈ હતી।
ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર નવસારીથી સામે આવ્યા, જેમાં હાલ સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન પણ થઈ ગયા. ત્યારે હવે નવસારી શહેરમાં પૂરના પાણી પર ઓસર્યા છે, જેમાં નવસારી શહેરનું જનજીવન થાળે પડવા તરફ જઈ રહ્યું છે. પૂર્ણા નદીની જળસપાટીમાં હવે પાણી ઓસર્યા છે, જે બાદ હવે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી. અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. સાથે જ અનેક રોડ રસ્તાઓ પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, લોકસભામાં ચોમાસું સત્ર થયું શરૂ. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ જાહેર કરવામાં આવ્યું, જે બાદ સદનમાં ચોમાસું સત્ર અંગે ધારદાર ચર્ચાઓ ચાલી રહી છે. વિપક્ષી નેતાઓ પોતાની વાત સદનમાં રજૂ કરી રહ્યા છે. આ ચર્ચા દરમિયાન ઘણી વખત એવો માહોલ સર્જાય છે કે વાતાવરણ ક્યારેક તંગ થઈ જાય છે તો ક્યારેક માહોલ હળવો બની જાય છે. ત્યારે શુક્રવારે પણ આવું જ કંઈક થયું. લોકસભા સ્પીકર ઓમ બિરલા અને આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદ વચ્ચે ચોકઝોક થઈ ગઈ. સ્પીકર ઓમ બિરલા એવું બોલ્યા કે ફરી વળ્યું સમગ્ર સદનમાં હાસ્યનું મોજું. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્વપૂર્ણ તાલુકામાં નોંધાયો વરસાદ. હાલ છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો, જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ઉચ્છલમાં અને છોટાઉદેપુરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ અનેક તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો. ત્યારે તાપીના ઉચ્છલમાં અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો, તો આણંદમાં પણ 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ત્યારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેને લઈને સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જોવા મળ્યું. આ સાથે જ તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મોટી બેદરકારી, એક ફાટા પર આવી ગઈ એક સાથે 4 ટ્રેન. ઓરિસ્સાના ભુવનેશ્વરમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો, જેમાં લિંગરજ સ્ટેશન પર એક ટ્રેક પર 4 ટ્રેન આવી ગઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે તમે એક ટ્રેનના પાટા પર ઊભી છે, તેની પાછળ ધીમે ધીમે અન્ય 3 ટ્રેનો પણ આવી રહી છે. ભુવનેશ્વરના લિંગરજ સ્ટેશન પર આ સમગ્ર ઘટના બની છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 3 માળની ઇમારત ધરાશાય. મહારાષ્ટ્રના મુંબઈમાં 3 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ, જેમાં નવી મુંબઈના આઝાદબાગ ગામમાં 3 માળની ઇમારત ધરાશાયી થવાને કારણે ઘણા 2 વ્યક્તિ ફસાઈ હોવાની આશંકા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે. જ્યારે આ કાટમાળની અંદર અનેક લોકો ફસાયા હોવાની પણ આશંકા જોવા મળી રહી છે. ત્યારે પોલીસ, ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર ઘટનાની જાણ થતાં તરત જ બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદ હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી. અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ. 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે જ માછીમારોને પણ 5 દિવસ માટે દરિયો ન ખેડવા માટેની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવ્યા, જેમાં રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો. વડોદરામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.
ત્યારે વડોદરાના પોઝ વિસ્તારમાં રોડ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હતું. વડોદરાના પોઝ વિસ્તાર માનવામાં આવતા ફતેગંજ વિસ્તારમાં પણ રોડ રસ્તાનું ધોવાણ થયું હોવાનું સામે આવ્યું, જેમાં ભારે વરસાદ બાદ ફતેગંજના રોડ રસ્તાઓનું ધોવાણ થયું હોવાનું સામે આવ્યું. હાલ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે ભારે વરસાદને કારણે વડોદરામાં રોડ ધોવાઈને ડિસ્કો રોડ બન્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર નવસારીથી સામે આવ્યા, જેમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી. ત્યારે નવસારીના પૂર્ણામાં પૂરે ભારે તરાજી સર્જી છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને નવસારીના સુપા ગામે નજદીક પુલનું ધોવાણ થઈ ગયું. નવસારીમાં પૂર્ણા નદીમાં પાણીની ભારે વધારે આવક થતાં